રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ડ્રોન હુમલામાં સુરતના હેમિલ માંગુકિયા નામના યુવકનું મોત નીપજ્યું છે. મુંબઈના એજન્ટો હેલ્પર તરીકે રશિયા લઈ ગયા બાદ હેમિલને ગન પકડાવીને બોર્ડર પર મોકલી દીધો હોવાનું માલુમ પડ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને હાલ સુરતના વલેન્જામાં રહેતા અશ્વિનભાઈ માંગુકિયાનો 23 વર્ષીય પુત્ર વિદેશમાં નોકરી કરીને સ્થાયી થવા માંગતો હતો, જેના માટે તેણે અનેક દેશોમાં પ્રયત્ન કરી જોયો પરંતુ સફળતા નથી મળી. આખરે યુટ્યુબ ચેનલ મારફતે તેણે એક વેબસાઇટ પર વિઝિટ કરી હતી, જેમાં રશિયન આર્મીમાં હેલ્પર તરીકે મહિને 50,000 રૂપિયાના પગારની જોબ માટે વેકેન્સી હોવાનું જણાવાયું હતું. આથી હેમિલ મુંબઈના એજન્ટને 3 લાખ રૂપિયા આપીને આજથી 2.5 મહિના પહેલા રશિયા પહોંચ્યો હતો. જ્યાં પહોંચતા તેની પાસે બીજો કોન્ટ્રાક્ટ સાઇન કરાવી દીધો હતો, જેમાં પગાર પણ 50,000 થી 4 ગણો વધારીને 2 લાખ કરી દેવામાં આવ્યો હતો અને 50,000 બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બીજો કોન્ટ્રાક્ટ રશિયન લેંગ્વેજમાં હોવાથી હેમિલને ખ્યાલ ન આવ્યો અને પગાર વધારે મળે છે તેમ વિચારીને સાઇન કરી દીધો હતો. જે બાદ હેમિલને ટ્રેનિંગ આપવામાં આવી અને 1 મહિનાની અંદર બોર્ડર પર મોકલી દીધા અને હાથમાં ગન પકડાવી દીધી હતી. જ્યાં યુક્રેનના ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું છે. આ અંગે મૃતક હેમિલના પિતરાએ દર્શન સવાણીએ જણાવ્યું હતું કે આજથી 2 દિવસ અગાઉ હેમિલનો ફોન આવ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેના મૂળ નેપાળના એક મિત્રનું પણ મોત થયું છે. આથી તેણે ઇન્ડિયા પરત ફરવા માટે ફાઇલ મૂકી દીધી હતી. જો કે 18 દિવસ થવા છતાં કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો. સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું. સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાન જોધ પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો. રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. હેમિલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મૂંઝવણમાં હતા. બંને હેમિલના મૃતદેહ લેવા રશિયા માટે જતે તૈયાર થયા. તેમના વિઝા પણ મૂકી દીધા હતા. હેમિલના મૃતદેહને પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો. રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીને હેમિલના પરિવારનો સંપર્ક કર્યો છે. ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું હતું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. જો કે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી નથી. તમારું નામ? મારું નામ સુરેશ માંગુકિયા. સુરેશભાઈ, આજે યુવકનું મોત થયું હતું યુદ્ધ દરમિયાન. કઈ રીતે આજે યુવકની તમને ખબર પડી કે આ રીતની ઘટના બની છે, અને હવે મૃતદેહ તમારા વતન એટલે કે સુરત લાવવા માટેની કઈ પ્રકારની તજવીજ છે? અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો અમારે. સમીર કરીને છોકરાનું નામ છે. એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો. પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી? અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા. એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું. કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે? હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ. પહેલાં જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે, તો ત્યારે તમે કઈ રીતે અને કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક? ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ મૂકી દીધા હતા અને અમે જવાના હતા 3 જણા અહીંથી. પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દઈએ.